નમસ્કાર. ચોથા સમૂહ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને પ્રોપરલી આઈડેન્ટિફાઈ કરીને માતા પિતા વિહોણી દીકરીઓના આપણે જોડા નક્કી કરવા જઈ રહ્યા છે. સો આજે સૌપ્રથમ જોડું નક્કી કર્યું છે અમે. શું નામ છે બેટા તારું? રાહુલ અરવિંદભાઈ પરમાર. કયું ગામ તારું? પીપળાદા. પીપળાદા. અને દીકરી છે, દીકરીનું નામ છે હેતલ. હેતલ તારા મમ્મી પપ્પા નથી? હેતલ એવી છે, હેતલનું મૂળ ગામ છે સોજિત્રા તાલુકો. બેટા કયું ગામ? સોજિત્રા. પ્રોપર સોજિત્રામાં જ. સો હેતલના મમ્મી પપ્પા નથી. પપ્પા કેટલા વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા બેટા? પપ્પા યાદ જ નથી તને? અને મમ્મી? મમ્મી બીજે મેરેજ કરી લીધા. તને નાની હતી ત્યારે જ? કોને મોટી કરી બેટા તને? બા દાદાએ. બા દાદાએ મોટી કરી. બા દાદાની ઉંમર કેટલી અત્યારે? અચ્છા આ છે, તને યાદ નહીં પણ બા દાદા જ છે ઘરમાં, બીજું કોઈ નથી. કેટલું ભણી બેટા તું? 10 સુધી ભણી. ઓકે. સો કોઈ ચિંતા નહીં, તારા સપના બધા અહીંયા પૂરા થવાના છે, ટેન્શન ના લઈશ. હે ને? હવે પછી તારા પપ્પા કોણ છે? મહેશભાઈ. હવે પછી કોણ છે? મય પછી બાપા કોણ છે? મહેશભાઈ બાપુ. હવે એવું કહેવાનું કે પપ્પા નથી. હે ને? ચિંતા નહીં કરવાની. સો જોડું નંબર હવે નક્કી કરી દીધું છે આપ, અને નંબર આપીએ છીએ 54. હવે નંબર તમારો 54 નંબર, બરાબર? 54 નંબર યાદ રાખજો. 54 એટલા માટે કંઈક 53 દીકરીના લગ્ન થઈ ગયા છે, એટલે હવે દીકરી નંબર છે 54, જે પ્રોપરલી માતા પિતા વિહોણી છે. સો જેટલી પણ માતા પિતા વિહોણી દીકરીઓ હોય, એમના મેરેજ હોય અને દીકરીની ઉંમર 18 હોય, છોકરાની ઉંમર 21 હોય, તમારું જોડું કન્ફર્મ હોય તો આવી જજો મહીપતસિંહ ફાઉન્ડેશન. થેન્ક યુ.